સ્વાગત છે આપનું। હું છું યશ ભટ્ટ આપની સાથે। ટેકનોલોજીનો જમાનો છે, દરેક વસ્તુમાં આધુનિકતા આવી રહી છે, તો ખેતી શા માટે પાછળ રહી જાય? ખેતીમાં પણ ટેકનોલોજીનો લાભ શા માટે ન લઈ શકાય? ખેતીમાં ટેકનોલોજીનો ઉપયોગ કરીને ખેતીને સમૃદ્ધ શા માટે ન બનાવી શકાય? આ બધા જ વિચારોને ધ્યાનમાં રાખીને ન્યૂઝ 18 ગુજરાતીએ ખેડૂતો માટે અનોખી પહેલ કરી છે। એક એવી પહેલ જેનાથી ખેડૂતો ખેતીમાં લાવી શકશે ક્રાંતિ। જય કિસાન જય વિજ્ઞાન એસોસિએટ સ્પોન્સર સારસ ડિટર્જન્ટ। તો આજની આ ચર્ચામાં આપણી સાથે ભાગ લઈ રહ્યા છે રાજેન્દ્ર ખીમાણી, જેઓ કૃષિ નિષ્ણાંત છે। રાજેન્દ્રભાઈ, આપનું સ્વાગત છે। અને આપણી સાથે જોડાઈ રહ્યા છે વધુ ચર્ચા માટે જગદીશ ધાનાણી, જેઓ પણ કૃષિ નિષ્ણાંત છે। આપ બંનેનું ખૂબ ખૂબ સ્વાગત છે। રાજેન્દ્રભાઈ, હું આપનાથી ચર્ચાની શરૂઆત કરું અને ખાસ એક મુદ્દો, જ્યારે આપણે ટેકનોલોજીની આજે વાત કરી રહ્યા છીએ ખેતીના પરિપ્રેક્ષ્યમાં, બહુ જલ્દી જ નજીકના ભવિષ્યમાં ખેડૂતોની આવક બમણી કરવાનું આપણા સૌ કોઈનું લક્ષ્ય છે। અને આવી પરિસ્થિતિમાં જ્યારે ટેકનોલોજીને આપણે ઉપલક્ષમાં લાવી રહ્યા છીએ, તો આ બંનેનું સંતુલન જાળવીને કઈ રીતે આગળ વધી શકાય? રાજેન્દ્રભાઈ, સૌથી પહેલો સવાલ મારો એ જ રહેશે કે ખેડૂતોની આવક બમણી કરવામાં ટેકનોલોજી કેટલી મદદરૂપ થઈ શકે અને ખેડૂતોએ તેનો કેટલો લાભ ઉઠાવવો જોઈએ? રાજેન્દ્રભાઈ, તમે સરસ સવાલ કર્યો છે। સવાલ છે એ ટેકનોલોજીના સંદર્ભે છે, ચોક્કસ જ આપણે વિચાર કરવો જ જોઈએ, પણ એની સાથે સાથે આપણે એ પણ જોવું જોઈએ કે ટેકનોલોજીથી છે એ માણસની રોજગારી છીનવાય છે કે નથી છીનવાતી। એટલે ટેકનોલોજી ચોક્કસ અપનાવવા જેવી ચીજ જ છે, એમાં કોઈ મુદ્દો હોય જ ન શકે, પણ એનીથી ને કોઈની રોજગારી છીનવાતી હોય તો તે એક જરાક આપણે વિચાર કરી લેવો પડે। અને હાલના સંજોગોમાં ટેકનોલોજીની રીતે ખેતીમાં છે, અને તમે કહું એમ પેલી ડબલ ઇન્કમ કરવાની છે, તો ડબલ ઇન્કમમાં હું જે માનું છું તે એ છે કે આવક વધારવા માટે હું બહુ સામાન્ય કહેતો હોઉં છું કે નફો તમારો લેવાનો છે તમારે, તો નફો છે એ બે વસ્તુ ઉપર આધાર રાખે, એક તમારો ખર્ચ અને બીજી તમારી આવક। હવે આવક જે છે એ આપણી પાસે નિશ્ચિત નથી, કારણ કે આપણી ખેતી જે છે એ નિશ્ચિત ઉત્પાદન આપતી નથી, ને ઉત્પાદન નિશ્ચિત આપ્યું તો પણ ભાવ નિશ્ચિત મળતા નથી। એટલે આપણા ખેડૂતના હાથમાં શું છે તો કે ખર્ચ ઘટાડીએ તો જેટલું મળશે એટલું નફો છે। એટલે જ્યારે ડબલ ઇન્કમની વાત કરીએ છીએ ત્યારે 1 રૂપિયો વધારે ખર્ચ કરી અને 10 રૂપિયા કમાવાની જો વાત હોય તો મારી દ્રષ્ટિએ તે બરોબર નથી। ગુજરાતના અને સમગ્ર ખેડૂત સમાજે સમજવાની એ જરૂર છે કે આપણી ખેતીની અંદર ખર્ચ કેમ ઘટાડી શકાશે। ખર્ચ જો ઘટાડી દઈશું તો આપોઆપ છે એ આપણી આવક વધી જવાની છે। એટલે જે આવક મળે છે એ જ આવક મળે તો પણ આપણને છે એ આવક વધારે થઈ જશે। એટલે મારું તો બહુ સ્પષ્ટ કહેવાનું છે કે ટેકનોલોજીના જમાનામાં જ્યારે આપણે પગ મૂકી રહ્યા છીએ, આગળ ચાલી રહ્યું છે, ત્યારે આપણો ખર્ચ છે એ કેમ ઘટે અને એમાં ટેકનોલોજી આપણને કઈ રીતે ઉપયોગી થાય, ખર્ચ વધારવામાં નહીં, ખર્ચ ઘટાડવામાં ટેકનોલોજી કઈ રીતે ઉપયોગી થાય, એ દિશાના આપણા કામો થવા જોઈએ, તો એ ટેકનોલોજીનો ઉપયોગ સારા અર્થમાં ખેડૂતો સુધી પહોંચશે। બિલકુલ, તમારી વાત બિલકુલ યોગ્ય છે। આપણી સાથે હવે ડૉક્ટર DS હિરપરા પણ જોડાઈ રહ્યા છે, જેઓ કૃષિ સંશોધન અને વૈજ્ઞાનિક તરીકે પણ આગળ પડતા છે। તેમની સાથે પણ વાત કરીશું, પણ જગદીશભાઈ છે આપણી સાથે। પહેલાં હું જગદીશભાઈ તમારી પાસે આવું। કૃષિ નિષ્ણાંત તરીકે તમારા સામે જ્યારે આ મુદ્દો આવે છે કે જ્યાં ખેડૂતોની આવક બમણી પણ કરવી છે અને સાથોસાથ જો ટેકનોલોજીનો પણ અહીં એક સુગમ કહી શકાય કે સુમેળ કરવાનો છે આપણે, તો ખેડૂત કઈ રીતે આનો લાભ લઈ શકે જ્યાં સુધી ટેકનોલોજીની વાત છે, અને જો આપણું લક્ષ્ય જે છે તે ખેડૂતોની આવક બમણી કરવાનું હોય તો? જગદીશભાઈ, હવે આ મુદ્દા ઉપર ઘણી બધી ચર્ચા થઈ શકે એમ છે, પણ પહેલી બાબત એ છે કે કોરોના આવ્યા બાદ ખેતીની અંદર જે ખેત પદ્ધતિઓ છે એની અંદર ધરમૂળમાંથી બદલાવ કરવો પડશે, અને એ આપણને ઘણું બધું કોરોનાએ શીખવાડ્યું છે। દાખલા તરીકે હમણાં આપણને ખીમાણી સાહેબે કીધું કે ખર્ચ ઘટાડવો। પહેલામાં પહેલી વસ્તુ છે, જો ડબલ ઇન્કમ કરવી હોય તો પહેલામાં પહેલું ખર્ચ અડધો કરો, અને એના સંદર્ભની અંદર આપણે જોયું છે કે 1 મહિના દરમિયાન આપણે કેટલા ઓછા ખર્ચની અંદર સારામાં સારું જીવન જીવી શક્યા છીએ। તો આ વસ્તુ કોરોનાના સંદર્ભની અંદર ખેતીને પણ લાગુ પડે છે, ખેતીની બધી વ્યવસ્થાઓને લાગુ પડે છે,
અને એની અંદર ખર્ચ કેમ ઘટાડવો તે બાબતે ખેડૂતોએ પહેલું વિચારવું જરૂરી છે. અને એના માટે એના 3 બેઝિક જે શરૂઆતની અંદર તબક્કામાં આપણે જોઈએ તો ખેડ, ખાતર ને પાણી, આ 3 અંગો છે એના ઉપર વિચાર વિમર્શ કરવો જરૂરી છે, મનોમંથન કરવું જરૂરી છે. જમીન છે એ વધારેમાં વધારે ફળદ્રુપ બને, પાણીનો ઓછામાં ઓછો ઉપયોગ થાય, કાર્યક્ષમ ઉપયોગ થાય, અને જે કંઈ સંસાધનો છે, ટેકનોલોજી છે, એ ટેકનોલોજીનો પૂરેપૂરો ઉપયોગ કરીએ તો આપણે ઓછા ખર્ચે વધારે ઉત્પાદન લઈ શકીએ, ઓછા મજૂરે વધારે ટેકનોલોજીનો સમન્વય કરી અને લાભ લઈ શકીએ, અને ઓછા ખર્ચે વધારે ઉત્પાદન મળી અને સમૃદ્ધિ તરફ જઈ શકીએ. એટલે પહેલાંમાં પહેલું ખેડૂતોએ હવે એના ઉત્પાદનની અંદર ખર્ચ ઘટાડવા અને ઉત્પાદન વધારવા અને નફો વધારવા માટે શું કરવું જોઈએ એ ટેકનોલોજી ઉપર એ વિચાર વિમર્શ કરવો જરૂરી છે. બિલકુલ જગદીશભાઈ, તમારી વાત યોગ્ય છે. અને આપણા બંને કૃષિ નિષ્ણાંત એક જ તારણ પર આવી રહ્યા છે કે જો તમારો ખર્ચ તમે ઘટાડી શકશો તો સ્વાભાવિકપણે તમારી આવક અહીં વધતી જોવા મળશે. ડૉક્ટર હિરપરા, આપનું પણ સ્વાગત છે. અને ખૂબ યોગ્ય મુદ્દા પર આપણે ચર્ચા કરી રહ્યા છીએ કે ખેતીનો સમન્વય ટેકનોલોજીની સાથે જો થાય તો આપણું જે લક્ષ્ય છે કે ખેડૂતોની આવક વધારી અથવા તો બમણી કરવી તે ખૂબ જ યોગ્ય રીતે પાર પડી શકે. ડૉક્ટર હિરપરા, તમે સંશોધનના વિષયમાં છો, મતલબ સ્વાભાવિકપણે તમે ટેકનોલોજીથી સારી રીતે વાકેફ હશો. ઘણા એવા ટેકનોલોજીકલ મશીન પણ હશે કે જેનાથી તમારે સંશોધન કરવું પડતું હશે. ખેડૂતો કઈ રીતે આ બધી વસ્તુઓને અડોપ્ટ કરી શકે છે અને કઈ રીતે જે તેમનું લક્ષ્ય છે કે આવક વધારવી તે ટેકનોલોજીનો સમન્વય કઈ રીતે આપણે લાવી શકીએ? ડૉક્ટર હિરપરા. હા, નમસ્કાર. ખાસ તો હમણાં જે વાત કરી ધાનાણીભાઈ અને ખીમાણી સાહેબે કે આપણે જુદી જુદી ટેકનોલોજી જે રહી એનો ઉપયોગ કરી અને આપણી ખેતીમાં એને સારી રીતે સમન્વય કરવાથી ખેતી ખર્ચમાં ઘણો બધો ઘટાડો થઈ શકે. ખાસ કરીને સંશોધન જ્યારે સંકળાયેલ છું ત્યારે ખાસ તો આપણે જે ઉત્પાદન લેવા માટેના પરિબળો રહ્યા એમાં ઘણા બધા પરિબળો એવા છે કે એમાં જે કાંઈ ખર્ચ કરવાનો થતો નથી. દાખલા તરીકે વાવણીનો સમય, પછી ખાસ તો એવી વસ્તુ પણ આવે કે ભાઈ આપણે વાવણીનો સમય નક્કી થઈ ગયો પણ બિયારણનો દર, તો આ વસ્તુમાં આપણે ખાસ ટેકનોલોજીનો ઉપયોગ કરી અને હાલ આપણા ખેડૂતો કરે જ છે કે એમાં સીડ કમ ફર્ટિલાઇઝર ડ્રીલથી ખાસ કરીને બિયારણ એક્ઝેક્ટ અંતરે પાડી અને બિયારણનો બચાવ પણ થાય છે અને પૂરતી સંખ્યામાં છોડની સંખ્યા જળવાવાને કારણે આપણે એમાં ઉત્પાદન પૂરેપૂરું મેળવી શકીએ છીએ. તો આમાં નો કોસ્ટ ઇનપુટ અને લો કોસ્ટ ઇનપુટ એને પણ ધ્યાનમાં લઈ અને જો આપણે ખેતીને સારી રીતે કરીએ તો ઘણું બધું યાંત્રિકરણ આપણને લાભ કરતા છે. અને આધુનિકતા સાથે આપણે જો ખેતી કરીએ તો આપણે સારી રીતે એમાં ઘણો બધો બચાવ કરી શકીએ છીએ. દાખલા તરીકે આપણે ખાતર, તો ખાતર પહેલાં આપણે ઉડાડતા અથવા તો બ્રોડકાસ્ટિંગ કરતા. અત્યારે સીડ કમ ફર્ટિલાઇઝર ડ્રીલની મદદથી જે જગ્યાએ બીજ પડે એ જ જગ્યાએ ખાતર પડતું હોય શરૂઆતથી જ એ છોડને મળે છે, એનો કાર્યક્ષમ ઉપયોગ થાય છે. એટલે કે આપણે જો ઉત્પાદન અત્યારે આપણે કે એવી લિમિટે પહોંચ્યા છીએ કે ઉત્પાદન વધારવા માટે આપણે ઘણું બધું કરવા છતાં પણ વધે તેમ નથી. તો એની જગ્યાએ આપણે જો ઉત્પાદન માટેના સંસાધનોનો ઉપયોગ કાર્યક્ષમ કરીએ અને ઓછામાં ઓછો ખર્ચ કરીએ અને આવક જે રહે એની ગુણવત્તા ઉપર ધ્યાન આપીએ. ખાસ કરીને જ્યારે આપણે જે ઉત્પાદન થાય છે એનો બગાડ ન થવા દઈએ, એને વ્યવસ્થિત સ્ટોર હાઉસમાં સ્ટોરેજ કરીએ અને એને જે કાંઈ વેલ્યુ એડિશન કરી અને જો બજારમાં મૂકીએ તો પણ આપણે એને આવકમાં ઘણો બધો ફેરફાર થઈ શકે. ઘણી વખત ગુણવત્તા નબળી હોવાને કારણે ખેડૂતોને પોષણક્ષમ ભાવ નથી મળતો. તો આ બધી વસ્તુને ધ્યાનમાં રાખી અને ખેતીમાં આધુનિકરણ કરીએ અને આધુનિકતાને અપનાવવાની સાથે સાથે આપણી જે કાંઈ વારસાગત સારી વસ્તુ છે એને પણ એમાં સમન્વય કરીએ તો ખેતીમાં ઘણું બધું થઈ શકે એમ છે અને ખેતીમાંથી આપણે સારું એવું આજીવિકા મેળવી શકીએ એમ છીએ. ખેતી જ આપણો આધાર છે અને આવડી મોટી વસ્તીને જ્યારે આપણે સ્વાવલંબન તરફ લઈ જવા હોય ત્યારે ખેડૂતોને પગભર રાખવા એ સૌથી મોટો વિકલ્પ છે.
બિલકુલ, તમારી વાત બિલકુલ યોગ્ય છે. અને જ્યારે ટેકનોલોજીની વાત આવે છે, મતલબ ન માત્ર ટેકનોલોજી શબ્દ, પરંતુ ઘણી નવી નવી વસ્તુઓ જે છે તેને એક્સપ્લોર કરવી કે તેને સ્વીકારવી તે પણ બને છે. રાજેન્દ્રભાઈ, હું આપની પાસે આવવા માગું. હવે આજકાલ ખેતીના નવા નવા ઘણા બધા જે છે તે રસ્તાઓ જોવા મળે છે. ઇવન લોકડાઉન સમયે આપણે જોયું કે લોકોએ પોતે ઘરમાં શાકભાજી પણ ઘણી જગ્યાએ ઉગાડ્યા હોય એવી પણ પરિસ્થિતિ આપણે જોઈ હતી. ક્યારામાં ખેતી, અગાશી પર ખેતી, ટેરેસ ગાર્ડન જેને આપણે કહીએ છીએ, એવું પણ હવે ઘણા બધા વર્ટિકલ જે છે તે સ્ટેકમાં ખેતી પણ હવે શરૂ થવા લાગી છે. પરંતુ એ ક્ષેત્રમાં કહી શકાય ગુજરાત અને ભારત પણ એટલું આગળ વધ્યું નથી, અથવા તો આપણે એવી એક્સપ્લોર નથી કર્યું વધારે, એ શક્યતાઓને એક્સપ્લોર નથી કરી. તમને એવું લાગે છે કે રાજેન્દ્રભાઈ કે આપણે આ સ્થિતિને પણ થોડી વધારે વિચારવી જોઈએ જો આવક બમણી કરવી જ છે તો? એમાં જે તમે જે વાત કરો છો એ થોડીક રીતે આપણે બે રીતે એને જુદી પાડવી પડે. જી. એક તો જે શહેરની અંદર રહેનારા છે એ ખેડૂત તરીકે આપણે એને ગણીએ કે કેમ, એ એક સવાલ આવે. પણ મેં લગભગ 1990ની આજુબાજુમાં છે એ વડોદરા શહેરનો મેં એક સર્વે કરેલો કે વડોદરા શહેરની અંદર જેટલી ટેરસ છે, કારણ કે મલ્ટી સ્ટોરી મકાનો છે, તો એ મલ્ટી સ્ટોરી મકાનોના ટેરસ ઉપર જો આપણે શાકભાજી કરીએ તો મેં એ વખતે 1990ની અંદર ગણતરી કરી હતી, તો એ વખતે જેટલી વસ્તી હતી વડોદરા શહેરની, એની અડધી વસ્તીને શાકભાજી છે વડોદરા શહેરની ટેરેસ ગાર્ડન આપી શકે એવું એક ગણતરી અમારી પાસે અમે ગોઠવી હતી ને જોઈ હતી. એટલે આ બિલકુલ સાચી વસ્તુ છે કે આપણે બીજા વિકલ્પો હવે શોધવા પડશે અને એ ટેકનોલોજી મારફતે આપણે કરી શકીશું. એટલે તમે જે વર્ટિકલ ગાર્ડન કીધું કે ટેરેસ ફાર્મિંગ કરીએ કે ઘણું બધું હવે એમાં ઇનોવેશન્સ આવતા જાય છે, પણ એ ખેડૂતને લાગે વળગે છે ત્યાં સુધી એ ખેડૂત માટે એટલું ઉપયોગી નથી. પણ ખેડૂતોને જે ઉપયોગી થઈ શકે એવી ટેકનોલોજીના સંદર્ભે છે આપણે વિચાર કરીએ તો દાખલા તરીકે અત્યારે આપણે પિયત છે એ ડ્રીપથી લગભગ હવે મોટાભાગના વિસ્તારોમાં શરૂ થઈ ગયું છે. અને એ આપણને એ પણ હું કહેવા માગું છું કે ડ્રીપની ટેકનોલોજી છે એ 1970થી આપણી પાસે છે, પણ આપણને 2015 પછી એ ટેકનોલોજી છે એ ખેડૂતોએ બરોબર અપનાવી. એટલે આપણે સમજીએ કે ટેકનોલોજી સારી સરખી હોવા છતાં ખેડૂતો સુધી એ સરખી રીતે અમલમાં નહોતી મૂકાણી, હવે એ અમલમાં મૂકાણી છે. એટલે ઘણી વખત ટેકનોલોજી સારી હોવા છતાં ખેડૂતો એને અપનાવતા સમય લાગતો હોય છે. તો એવી રીતે ડ્રીપમાં છે કે હવે તમે એની સાથે છે એ દાખલા તરીકે પશુઓનું મૂત્ર એ એની સાથે નાખી દો તો નાઇટ્રોજનનો જે ખર્ચ આપણો જે છે એ નાઇટ્રોજન આપવાનો ખર્ચ આપણે ઘટાડી શકીએ. એટલે હું આ વાત જે કરું છું એટલા માટે કરું છું કે ટેકનોલોજીનો સમન્વય છે એ આવી રીતે આપણે કરવો પડશે કે જેની અંદર મારો ખર્ચ ઘટે. કારણ કે તમે રાસાયણિક કોઈ પણ નાઇટ્રોજન લાવશો તો આપણે એને ખર્ચ આપવાનો જ છે. એની જગ્યાએ આપણી પાસે જો 1 કે 2 કે 4 પશુ હોય તો એના યુરિન, એનું મૂત્ર જે છે એ મૂત્રનો ઉપયોગ આપણે શું કામ આમાં ના કરીએ. એટલે એવી રીતે હવે ખેતીને આપણે જોવી પડશે અને તો જ ખેતી છે એ આપણને હવે પોસાશે. બીજું ભાઈ હીરપરાભાઈ વાત કરતા હતા, પણ મારે એક ચોંકાવનારી બાબત એ કહેવાની છે કે 1960થી ને 1970 લગભગ 55થી 70 સુધી જેટલા ભારતે છે કૃષિ પંડિત એવોર્ડ આપતું હતું, હવે તો એ બંધ કરી દીધો છે, પણ પહેલાં છે કૃષિ પંડિત એવોર્ડ ભારત સરકાર આપતી હતી. અને એ ભારત સરકાર જે કૃષિ પંડિત એવોર્ડ આપતી હતી એ એવોર્ડની અંદર મેં કહ્યું એમ 55થી 70 સુધી એના જે ઉત્પાદનના આંકડા તમે જુઓ, કોઈ પણ પાક હોય, કારણ કે જુદા જુદા પાકમાંથી ખેડૂતોને છે એ આપ્યું હોય, તો એ કોઈ પણ પાકના ઉત્પાદનના આંકડા જે 55થી 70માં જે છે ઉત્પાદનના આંકડા એ કૃષિ પંડિત એવોર્ડ અપાણા છે, એટલા આંકડા એ હજી આપણું ઉત્પાદન નથી પહોંચ્યું. એટલે મારું કહેવાનું શું છે કે એ વખતે પણ ટેકનોલોજી હતી અને એ વખતે પણ લોકો સરસ રીતે ખેતી કરતા હતા. હજી આપણે એ સુધી પહોંચ્યા નથી. એટલે માત્ર આપણે ઉત્પાદન વધારો એવી વાત ન કરીએ. અને બીજી વાત જે ભાઈ હીરપરાએ કરી એ બહુ સારી વાત શું છે કે ગુણવત્તાયુક્ત ઉત્પાદન થવું જોઈએ. કારણ કે ઉત્પાદન તો ઘણી વખત થઈ જાય છે પણ પછી એની ગુણવત્તા ના હોય તો એની કોઈ કિંમત નથી બજારની અંદર. તો આ વસ્તુને આપણે બિલકુલ કાળજીપૂર્વક જોવી જોઈએ. એનીથી આગળ એક વાત હું ખેડૂત મિત્રોને ચોક્કસ કરવા માંગીશ, જે કોરોનાના સંદર્ભે ભાઈ ધાનાણીભાઈએ કહી એ સૌથી પહેલાં ખેડૂતોએ છે એ જો
મુશ્કેલીમાં ના મુકાવવું હોય તો મારા ઘર માટેની જેટલી જરૂરિયાતો છે એ મારે મારા ખેતરમાંથી પકવી લેવી જોઈએ. બરાબર છે. આજે પરિસ્થિતિ એવી છે કે હું કપાસ એટલો પકવું છું કે જેથી કરીને મારે બાજરો ને ઘઉં કે મગ છે એ બજારમાંથી લેવા જવા પડે છે. તો આ પરિસ્થિતિ બરોબર નથી. ખેડૂત તરીકે હું તો ત્યાં સુધી ઘણી વખત કહેતો હોઉં છું કે દાખલા તરીકે નિરમાવાળા કરશનભાઈ છે એ સાબુ કોનો વાપરશે? એ પોતાનો નિરમાનો જ સાબુ વાપરશે ને, એ બીજો સાબુ નથી ખરીદવા જવાના. તો આપણે ખેડૂત તરીકે છે એ હું કપાસ ચોક્કસ કરું, પણ મારા ઘરની જરૂરિયાત જે મિનિમમ જે છે એટલી તો મારે પકવી લેવી પડે ને. બિલકુલ, એટલે પોતાની તો તમારે બજારમાં નહીં જવું પડે, તો આવક તમારી ઘટશે તો પણ વાંધો નહીં આવે. યોગ્ય છે રાજેન્દ્રભાઈ, તમારી વાત યોગ્ય છે. તો સ્વાભાવિક છે કે આપણે જે ચર્ચા કરી રહ્યા છીએ તેમાં એક મુદ્દો એ આવે છે કે ખર્ચ ઓછો કરાવવો, અને બીજી વાત એ સામે આવી રહી છે કે આપણે પાકને લાવીએ પણ ગુણવત્તાયુક્ત પાક લાવીએ અને પોતાની જરૂરિયાતો ઉપર ધ્યાન આપીએ. એક નાનકડો વિરામ લઈએ અને વિરામ બાદ ફરી એકવાર આ ચર્ચાને આગળ વધારીશું. સ્વાગત છે. એક વિશેષ રજૂઆતમાં આપણે ચર્ચા કરી રહ્યા છીએ ખેડૂતોની, અને ખાસ આજે આપણે વાવણી પર ફોકસ કરી રહ્યા છીએ. તો ટેકનોલોજી અને વાવણીના સમન્વયની પણ વાત કરીશું. જગદીશભાઈ, આપની પાસે હવે હું આવવા માગું છું. ખાસ જ્યાં સુધી વાવણીનું મુદ્દો છે, જમીનની ફળદ્રુપતા છે, તેને ટેકનોલોજીની સાથે કઈ રીતે સાંકળી શકાય, એવા કયા મુદ્દાઓ છે કે જેને હજુ આપણા ખેડૂતો જે છે તે ધ્યાન કદાચ ઓછું આપી રહ્યા છે, અથવા તો એના ઉપર વધારે ફોકસ કરવાની જરૂર છે? જગદીશભાઈ. હવે જમીનની વાત આવે ને એટલે આપણે એક વાત સમજી લેવાની જરૂર છે કે જમીન એટલે ધરતી, ધરતી એટલે આપણી માં. એ ધરતીની અંદર જેટલા પણ પોષક તત્વો એમાં સારા હશે એટલું એનું ઉપજ આપવાની ક્ષમતા વધારે. અને એ સાથે સાથે એક બાબત ઉપર ધ્યાન રાખવાની જરૂર છે કે જમીન છે એની સાથે સાથે એની સાથે સંકળાયેલા જે વ્યવસાયો છે, એટલે કૃષિ, બાગાયત, પશુપાલન, તો એ બધાનો સમન્વય કરવાની જરૂર છે. હવે એકલી ખેતીમાં ચાલે એવું નથી. તમે જમીનને ફળદ્રુપ કરવી હોય તો પહેલાંમાં પહેલું જમીનની અંદર તમારે પોષક તત્વો આપવા જરૂરી છે. પોષક તત્વો આપણે સામાન્ય રીતે હમણાં જોઈ શક્યા કે હવે રાસાયણિક ખાતરોનો આપણે ઘણો બધો ઉપયોગ કર્યો અને એને કારણે અત્યારે થાક્યા છીએ. ઉત્પાદન ઉપર ઘણી બધી વિપરીત અસર થઈ છે. તો હવે આપણે પાછા જે આપણા બાપ દાદાઓ કરતા હતા એ તરફ પાછા આવ્યા છે. ઓર્ગેનિક ખેતી, પ્રાકૃતિક ખેતી કે સજીવ ખેતી જે કહો એ. તો જમીનને ફળદ્રુપ કરવા માટે જે ફાર્મ યાર્ડ મેન્યુર છે, વર્મી કમ્પોસ્ટ છે, એવા બધા જે સાદા અને સરળ, જેમાં વધારે ખર્ચો છે. અત્યારે શું થાય છે કે મજૂરોનો પ્રોબ્લેમ ગામડામાં છે, અને ખેતીમાં હવે પોતે ખેતી કરતા નથી, ભાગીઓ આપે છે. એટલે જે પશુપાલન દ્વારા જે વેસ્ટ તૈયાર થાય છે, એટલે એનું છાણ છે, મૂત્ર છે, ગૌમૂત્ર જે હોય, એને ઉપયોગ કરીને ખેતીમાં આપણે ઉત્પાદન વધારતા હતા, એને બદલે આપણે બહારથી લાવવા મળ્યા. તો હવે એ વસ્તુને પાછી સમજવી પડશે કે આપણું ને આપણું છે એ જો આપણે કરીશું તો ફાયદો થશે. ખીમાણી સાહેબે વાત કરી જ છે કે ભાઈ આપણી પાસે છે એનો ઉપયોગ કરીએ તો વધારે ફાયદો થાય. તો આ ઉપર ટેકનોલોજીકલ હું તમને એક જ દાખલો આપું, એક સાદામાં સાદો દાખલો. તમે અત્યારે પંજાબની અંદર જોશો તો આખો પાક જે છે, ડાંગર હોય કે ઘઉં હોય, એ કાપણી પછી એના જે જડિયા રહે છે આખા બાળી નાખે છે. એટલું બધું એમાંથી બાળે છે કે એનો ધુમાડો છે દિલ્હી સુધી પહોંચે છે. તો હમણાં જ અમે અહીંયા અમદાવાદની અંદર જોયું, અને કૃષિ વિભાગે બહુ પહેલ સરસ કરી કે જે કંઈ ડાંગરના પરાળ છે એને બાળો નહીં, એને બેલર આવે છે કે જે ગાંસડીઓ બનાવે છે, એ ગાંસડીઓ દ્વારા એને એકત્રિત કરી લ્યો, અને એકત્રિત કરી અને તમે પશુ આહારમાં વાપરી શકો, તમે ક્યાંય પણ બિછાનામાં વાપરી શકો, પેકિંગ મટીરિયલમાં વાપરી શકો. ઘણી બધી એવી બાબતો છે કે જેનો ઉપયોગ થાય, જે બાળી નાખો છો, 1 રૂપિયો તમને મળવાનો નથી. પ્રદૂષણ ઊભું થવાનું છે, આબોહવાને નુકસાન થવાનું છે, આપણા સ્વાસ્થ્યને નુકસાન થવાનું છે. એને બદલે આ ક્રિએટિવ બાબતો જે છે એ થિંક કરવી જરૂરી છે. કોરોના પછી રોવાનું બંધ કરવાની જરૂર છે. હવે આપણે બહુ રોયા કોરોના માટે, હવે સશક્ત થઈ અને આપણી જે રેઝિસ્ટન્સ પાવર છે એને બહાર લાવવાની જરૂર છે. અને એમાં હું એક છાતી ઠોકીને કહું છું કે ગામડાનો જે ખેડૂત છે, ગામડાનો જે વર્ગ છે, એને કોરોનાની અસર ઓછી છે. જે કંઈ અસર છે એ શહેરી વિસ્તારોમાં છે,
જે વધારે સતર્ક છે ત્યાં વધારે પ્રોબ્લેમ છે. સતર્કતા નહીં રાખવી એવો મારો કહેવાનો ઈરાદો નથી, પણ ગામડાનું જીવન સમૃદ્ધ છે, સારું છે, અને આપણે જો વેસ્ટ જે આપણો છે એમાંથી બેસ્ટ બનાવી શકીએ તો આપણું જીવન પણ બેસ્ટ બને એમ છે અને લોકોને આપણે ઉપયોગી પણ થઈ શકીએ એમ છીએ. બિલકુલ યોગ્ય છે. સમયનો અભાવ છે એટલે ડૉક્ટર હિરપરા, હું તમારી પાસેથી ટૂંકમાં જાણવા માંગીશ કે જો વાવણી માટે આપણે કોઈ ટેકનોલોજીનો સહારો લેવો હોય તો અત્યારે ખેડૂતો કઈ તરફ ધ્યાન ખેંચી શકે તેમ છે પોતાનું? બહુ ટૂંકમાં જવાબ આપશો ડૉક્ટર હિરપરા. ખાસ તો ખેતીમાં આપણે મેં તમને કીધું આધુનિકરણ અત્યારે ખેડૂતો અપનાવી જ રહ્યા છે, અને ખાસ એમાં ખેડૂતો દ્વારા સીડ કમ ફર્ટિલાઇઝર ડ્રીલ અને અતિ આધુનિક સાધનોથી જે કંઈ વાવેતરની પદ્ધતિ અપનાવવામાં આવે છે અને છોડની સંખ્યા પૂરતી જાળવવામાં આવે છે એ બહુ સરાહનીય બાબત છે. અને ખાસ આ તકે ખેડૂત મિત્રોને મારે એક કહેવાનું કે આપણે જ્યારે આપણી ખેતી, સૌરાષ્ટ્રની ખેતી એના માનવબળ અને એના પરિશ્રમ માટે જાણીતી છે, જેનાથી આપણે વિમુખ થયા છીએ, તો ખેતીમાં મોટામાં મોટો ખર્ચ મજૂરીનો છે. તો મજૂરીનો ખર્ચ જો આપણે મોટાભાગના અંશે આપણા પોતાના શ્રમદાનથી આપણા કુટુંબના જે કાંઈ સભ્યો છે એને પણ ખેતીમાં જોતરી અને દરેક માનવ પાસેથી કામ લેવાનું જો આપણે લઈએ અને આપણું ખેતીમાં જે કંઈક મજૂરીનો ખર્ચ છે એને બચાવીએ તો આપણે ખાસ એમાં સારું એવું ઉત્પાદન મેળવી શકીએ એમ છે. ખાસ તો આપણે અત્યારે દરેક ગામડાની પરિસ્થિતિ એવી છે કે મોટા ભાગના માણસો ખેતીથી દૂર ભાગે છે. ખેતીથી દૂર ભાગવાનું કારણ એનું જે કાંઈ લેબર છે. ખેતી તરફ વળવું જોઈએ. સમયનો અભાવ છે એટલે હું આપને રોકવા માંગીશ. આપ ત્રણેય મહાનુભાવો અમારી સાથે જોડાયા અને આ ચર્ચામાં ભાગ લીધો તે બદલ ખૂબ ખૂબ આભાર. તો હવે જય જવાન જય કિસાનની અંદર આપણે ખાસ આગળના સમયની અંદર એવા મુદ્દાઓ પર આપણે ચર્ચા કરીશું અને ખાસ એવા ખેડૂતોની સાથે આપણે અહીં ખાસ વાત કરીશું જેમણે પોતાની ખેતીમાં જે છે તે વૈજ્ઞાનિક અપ્રોચ ટેકનોલોજીનો ઉપયોગ કર્યો છે. એવા ખેડૂતોની સાથે પણ આપણે ચર્ચા કરીશું અને એક એવી પહેલ કે જેનાથી ખેડૂતો ખેતીમાં લાવી શકે છે ક્રાંતિ. જય કિસાન જય વિજ્ઞાન, એસોસિએટ સ્પોન્સર સારસ ડિટર્જન્ટ.